ભારતનું સૌથી સ્વચ્છ શહેર અમદાવાદ અને અમદાવાદનો લાંબાવડ છે. તમે જો સરકારની મહેનત કેવી રંગ લાવી છે. સરકારે સ્વચ્છતા અભિયાનો પાછળ કરોડો રૂપિયા બજેટ ફાળવ્યા. સ્વચ્છતાની જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા. પછી તમે જોઈ શકો છો આ વોર્ડના કોર્પોરેટરો, અધિકારીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યોની મહેનત કેવી રંગ લાવી છે. વર્ષ 2018માં નારોલ સહિત આસપાસના જેટલા બી ગામ છે એ તમામ ગામમાં આવેલા તળાવોની સંરક્ષણ પાછળ સરકારે બજેટ ફાળવ્યું હતું અને તમામ તળાવોને ફેન્સિંગ કરીને કોર્ડન કરી લેવામાં આવ્યા હતા, જેથી કરીને તેની પર દબાણ ના થાય. આ તળાવને પણ વર્ષ 2018માં ફેન્સિંગ કરવામાં આવ્યું હતું, જાહેર નોટિસ મારવામાં આવી હતી. દરેક તળાવો ઉપર એવી જાહેર નોટિસો મારવામાં આવી હતી. તમે જોઈ શકો છો તળાવની ફરતે જાત જાતના વેસ્ટેજ ઘન કચરાના ઢગલા વ્યાપક પ્રમાણમાં એમ જોઈ શકાય છે. અને અહીંયા અવારનવાર આગની ઘટનાઓ બને છે. 25 માર્ચના રોજ આ આગની ઘટના બની હતી. હવે આ તળાવની જમીન કોર્ડન કરેલી હતી, સરકારે ફેન્સિંગ કર્યું હતું, એની પાછળ બી કરોડો રૂપિયા ખર્ચ થયો છે. આ વિસ્તારના જેટલા બી તળાવ છે, માત્ર નારોલની જ વાત નથી. અને સરકારના જે સ્વચ્છતા અભિયાનની જે ધજિયા ઉડાવવામાં આવી રહી છે, તમે જુઓ આસપાસમાં આવેલી ફેક્ટરીઓમાં ઉદ્ભવતો કચરો બધો તળાવોની ઉપર ઠાલવવામાં આવે છે. આ કેમિકલવાળો કચરો તમે જોઈ શકો છો. સીમા હેરફેર નિયમો 2016 પછી જીપીસીપી, એએમસી, સ્થાનિક પોલીસ કે સ્થાનિક જે પણ સરકારના જે ઝંડા લઈને ફરે છે, સ્વચ્છતા અભિયાનની જે બધી ગુલબાંગો ફેંકે છે, મેયર, ડેપ્યુટી મેયર, જે બી હોદ્દેદારો હોય, એમની કોઈ ફરજ બને છે ખરી? તમે જુઓ આ તળાવની શું હાલત કરી નાખી છે, કેટલા દબાણો થયા છે. સરકાર કાયદા લાવે છે, જાત જાતના કાયદા લાવે છે, મજબૂત કાયદા લાવે છે, પણ એનો મતલબ શું? સરકાર હવે કોઈ પણ કાયદો લાવે અને એ કાયદાનું અમલ ના થાય તો એ અધિકારી વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવે તો જ ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકાશે. તમે જુઓ તો ખરા કેટલા ટન આ ગંદકીનો કચરો તળાવની અંદર ઠાલવીને તળાવને ખાબોચિયું બનાવી દેવામાં આવ્યું છે. અને આ તળાવની આજકાલની ફરિયાદ નહીં, છેલ્લા 4, 5, 7 વર્ષથી ખુદ ભાજપ પાર્ટી સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ જે ઉપલા લેવલે તો નહીં કહી શકતા, પણ અમને કેટલી વાર ફરિયાદ કરી ચૂક્યા છે. ને અગાઉ પણ આ તળાવની, આ એક જ તળાવની નહીં, લાંબાવડમાં લગભગ મોટાભાગના તળાવની સ્ટોરીઓ અમે કરી ચૂક્યા છે. અને બધા તળાવની દુર્દશા આવી છે. સ્થાનિક કોર્પોરેટરોથી લઈને અધિકારીઓ અને જે મતલબ કે હેલ્થ વિભાગ હોય કે જીપીસીબી હોય, એ તમામના હપ્તા ચાલે છે એવું લોકોનું કહેવું છે. અને પોલીસ પણ આવી જગ્યાએ હરતી ફરતી હોય છે ને હપ્તા ઉઘરાવતી હોય છે. જનતાની જે આ ફરિયાદો છે એનો ભોગ આસપાસમાં જેણે લાખો રૂપિયા ખર્ચીને જે મકાનો લીધેલા છે, આજુબાજુ તમે જુઓ તો ઊંચી ઊંચી બિલ્ડિંગો, જે વિકસિત મતલબ કે ફ્લેટો બનેલા છે, એ લોકો કંટાળી ગયા છે આ દૂષણોથી. અહીંયા જાત જાતનો જે વેસ્ટેજ ઘન કચરો લાવવામાં આવે છે અને એમના માટે જે સોનું હોય એ સાચવીને રાખવામાં આવે છે. અને જે બીજું બિનજરૂર છે એ બધું જાહેરમાં સળગાઈ આસપાસનું વાતાવરણ દૂષિત કરવામાં આવે છે, જાહેર પર્યાવરણ ખરાબ કરવામાં આવે છે, જાહેર આરોગ્યને નુકસાન કરવામાં આવે છે, ભૂમિ પ્રદૂષણ, પાણી પ્રદૂષણ. તમે જો તળાવની ચારેય બાજુ ઘેરો ગાલ્યો છે ગેરકાયદેસર દબાણોએ, તો એએમસીનો એસ્ટેટ વિભાગ, હેલ્થ વિભાગ ને બધા શું કરે છે?
કોણ છે આ લોકો જેઓ જમીનો આ તળાવ પર દબાણ કરીને બેઠા છે અને કોણે એમને આ જમીનો ભાડે આપી છે? કેમ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો નથી કરવામાં આવતી આ લોકો વિરુદ્ધ? ગુજરાત સરકારની આબરૂના ધજાગરા ઉડાવતા અધિકારીઓને શરમ છે કે નહીં? સરકાર સ્વચ્છતા માટે કટિબદ્ધ છે, ત્યારે આ દૂષણો ચોખ્ખો ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. અને સ્થાનિક જે આગેવાનો છે, જે ભાજપ પાર્ટી સાથે સંકળાયેલા છે, એમની પણ સંદિગ્ધ ભૂમિકા જોઈ શકાય છે.